માંડવી નગરપાલિકા જે અત્યારે ભાજપ શાસિત છે, આ નગરપાલિકાની અંદર જે બાંધકામ થઈ રહ્યા છે એ તમામ જે નિયમો છે એને નેવે મૂકી અને બાંધકામ થઈ રહ્યા છે, એના વહીવટ વ્યવહાર થઈ રહ્યા છે અને તદ્દન જે પોતાની મનસુખી ઉપર અને પૈસા લઈ અને આ બાંધકામની મંજૂરીઓ મળી રહી છે અને એક માંડવી સિટી માટે ખૂબ ગંભીર બાબત છે. જાણકારી મળેલ મુજબ આ બાંધકામની જે પૈસા ઉઘરાવવાની જે વાત છે એ ગાંધીનગર સુધી ત્યાં પણ ગઈ છે અને ત્યાં પણ આ લોકોને જાણ છે કે ભાઈ આ જે પૈસા જે ઉઘરાવે છે અને અમુક તો માણસો નગરપાલિકામાં જે પોતે ચૂંટાયેલા નથી એવા માણસો પણ નગરપાલિકામાં ત્યાં બેસી અને વહીવટ વ્યવહાર કરી રહ્યા છે અને ખોટા સાચા કાગળ બનાવી અને બાંધકામની મંજૂરી લઈ રહ્યા છે, આડેધડ મંજૂરીઓ લઈ રહ્યા છે અને એ કે ગેરકાયદેસર છે અને નિયમ મુજબ કોઈ બાંધકામ થતું નથી. એમાં ખૂબ વહીવટ વ્યવહાર થાય છે અને વચેટીઓ દ્વારા આ નગરપાલિકાને ભયંકર નુકસાન કરવામાં આવી રહ્યું છે. અમે પહેલા પણ આપના માધ્યમથી પ્રજાને અમે કીધું છે કે અમારે જે થાય તે, પણ અમે નકશી રીતે અમે કોઈ ક્યારે ભ્રષ્ટાચાર કરશું નહીં, ભગવાન સોગંદથી અમે કીધું છે અને અત્યારે પણ કહી છીએ કે ક્યારે અમે ભ્રષ્ટાચાર કરશું નહીં, ક્યારે પણ કોઈ લાંચ લૂંચ આવશું નહીં. પણ અહીંયા માંડવી તાલુકામાં કે માંડવી સિટીમાં જો ભ્રષ્ટાચાર કરશે તો એને છોડશું પણ નહીં અને પ્રજાની વચ્ચે એ લોકોને લઈ જશું અમે. અને જે ભ્રષ્ટાચારીઓ છે એને ખુલ્લે આમ, અને આ તો જાહેર વહીવટ છે, અમે થોડા જ સમયમાં કોંગ્રેસ દ્વારા આ લોકો ઉપર એની ચોગે તપાસ માંગશું અને નગરપાલિકાને ઘેરાવ કરી અને આ બાબતની જે કેટલી જગ્યાએ બાંધકામની મંજૂરી આપવામાં આવી છે કે આ આધારે આપવાનું એના ડોક્યુમેન્ટ માંગશું ને જો ડોક્યુમેન્ટ નહીં મળે તો જે અમારે લડત કરવી પડશે એ અમે લડત કોંગ્રેસ પાર્ટી વતી કરશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.